પશુઓમાં જે રોગ ફેલાય એને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। નમસ્કાર દર્શક મિત્રો, લાગે છે કે ગુજરાતના બનાસકાંઠાના જે ખેડૂતો છે એમની માઠી દશા બેઠી હોય। છેલ્લા 1 વર્ષની અંદર પહેલાં વાવાઝોડાથી ખેડૂતોને નુકસાન થયું, એ પછી માવઠાથી નુકસાન થયું અને હવે પશુઓમાં જે રોગ ફેલાય એને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આપણે અત્યાર સુધી એવું સાંભળ્યું હતું કે પશુઓની અંદર લીંપી રોગ થાય છે અને એને કારણે ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ આ વખતે એક નવો રોગ સામે આવ્યો છે અને એનું નામ છે ખરવા મોવાસા રોગ। આ પશુઓની અંદર થાય છે અને એ ખાસ કરીને ભેંસને વધારે ઇફેક્ટ કરે છે। એટલે આ જે બનાસકાંઠાના ગામડાઓ છે એની અંદર આજે લગભગ 20થી 25 પશુઓમાંના રોજના મોત થઈ ગયા છે અને અત્યાર સુધીમાં લગભગ 500 પશુઓના મોત થયા છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, બનાસકાંઠા ઘણી બધી રીતના જાણીતું છે, ડેરી ઉદ્યોગ માટે, ખેતી ઉદ્યોગ માટે, અને ત્યાં ખેડૂતો મોટે ભાગે ખેતી ઉપર નિર્ભર રહે છે। તો અત્યારે બનાસકાંઠાના ગામ છે આજુબાજુના થરાદ પાસે, એમાં જેટા, મલુપુર, એ બધા ગામની અંદર પશુઓની અંદર એક નવો રોગ જોવા મળી રહ્યો છે અને એનું નામ છે ખરવા મોવાસા રોગ। અત્યારે ખેડૂતોની હાલત એવી થઈ ગઈ છે કે રોજથી 20થી 25 પશુઓના મોત થાય અને આ બધા પશુઓને દાટવામાં આખો દિવસ નીકળી જાય છે। ખેડૂતોએ કીધું કે આજુબાજુના ગામડામાં મળીને લગભગ 500થી વધારે પશુઓના મોત થયા છે અને એને કારણે ખેડૂતોને મુશ્કેલી એ પડી કે એ જે આ બધા પશુઓના મોત થયા એમાં સૌથી વધારે ભેંસો છે, તો એ જે દૂધ આપતી બંધ થઈ ગઈ એમને કારણે એમનો મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે। હવે એ વાત કરીએ કે આ જે ખરવા મોવાસા જે છે એ કેવી રીતના થાય છે। તો એવું કહેવામાં આવે છે કે પિરકોના જાતિના વાયરસથી આ રોગ થાય છે અને એના જે પશુ હોય એની જીભ, ચામડી, અન્નનળી અને આંતરડાની અંદર આ વાયરસ બેસી જાય છે। પહેલાં પશુને તાવ આવે, પછી એની અંદર ફોલ્લા થાય અને એની દૂધ આપવાની ક્ષમતા ઘટી જાય છે અને જો એની વધારે જલ્દી સારવાર નહીં થાય તો એ મોતને ભેટે છે। જાણકાર અધિકારીઓ છે એમનું કહેવું એમ છે કે ખેડૂતો જો આટલું ધ્યાન રાખે તો એમના પશુઓ બચી શકે છે। એમણે એ કરવાની જરૂર છે કે બીમાર પશુને ખાવાના સોડા કે પોટેશિયમ પરમેંગનેટના 4% દ્રાવણથી મોં અને દિવસમાં 3 વખત સાફ કરવું, બોરોગ્લિસરીન મોઢામાં લગાવવું પશુઓને, અને તરત એમ લાગે કે આ પશુમાં કોઈ એબનોર્મલ વાત દેખાઈ રહી છે તો તાત્કાલિક પશુ ડૉક્ટરોની સલાહ લેવી જોઈએ। અને આ પશુઓના મોઢામાં ચાંદી એટલે કે જો ફોલ્લા થતા દેખાય તો એન્ટિસેપ્ટિક અને એન્ટીબાયોટિક મલમ લગાવશો તો પણ રાહત થશે। આમાં તરત મોત નહીં થાય, પરંતુ જો તમે એનું જલ્દી સારવાર કરશો તો તમારા પશુઓ બચી શકશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।